અમેરિકન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ગોકળગાયથી પ્રેરિત થઈને એક એવા પ્રકારના ગુંદરને બનાવ્યો છે કે જે અત્યંત મજબૂત છે અને તેને દૂર પણ કરી શકાય છે. ગોકળગાયની લાળ સૂકી જગ્યા પર સખત થઈ જાય છે અને જ્યારે તેને ભીનાશ મળે ત્યારે ફરીથી તે નરમ થઈ જાય છે. બીજી બાજુ જોઈએ તો ગોકળગાયની લાળની પ્રકૃતિ તેને ભેજવાળી સ્થિતિમાં સરળતાથી ખસવામાં મદદરૂપ બને છે અને તે તેના માટે સુરક્ષિત હોય છે. જ્યારે તેનું હલનચલન થોડું જોખમી હોય ત્યારે તે પોતાને યોગ્ય વાતાવરણમાં સુરક્ષિત રીતે મૂકી દે છે. કુદરતમાં જોવા મળતા આવા ચોંટી રહેતા પદાર્થની નકલ કરવાના સંશોધકોના અભિગમને વૈજ્ઞાનિક જોની કેપ્લર દ્વારા તેમની આ શોધને વર્ણવતા તેઓ જણાવે છે કે આ શોધ પછી તો હું ફક્ત ઈશ્વરની અદ્ભુત રચના વિશે જ વિચાર કર્યા કરું છું. બાઇબલમાં ઉત્પત્તિ 1માં ઈશ્વરે સર્જન કાર્યનું અદ્ભુત વર્ણન કર્યું છે. 12મી કલમમાં ઘાસ, બીજદાયક શાક વગેરે પૃથ્વી પર ઉગ્યા તે વર્ણવ્યું છે. વળી 21મી કલમમાં સમુદ્રના જીવો, દરેક જાતના પક્ષીઓને ઉત્પન્ન કર્યા અને 27મી કલમમાં ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે જ્યારે કોઈ છોડ અથવા પ્રાણીના વિશિષ્ટ લક્ષણને જોઈએ છીએ ત્યારે ઈશ્વરની એ અદ્ભુત સર્જનાત્મકતાને અનુભવીએ છીએ અને નિહાળીએ છીએ. ઈશ્વરે તેમના સર્જનના દરેક દિવસના અંતે પોતાના કાર્યનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે તે સારું છે. જેમ જેમ આપણે ઈશ્વરની રચના વિશે વધુ અભ્યાસ કરીએ છીએ અને જોઈએ છીએ ત્યારે તેમની આ અદ્ભુત રચનાને વધુ ઓળખીએ, તેની યોગ્ય સંભાળ રાખીએ અને તેની પ્રશંસા કરીએ તે કેટલું ઉત્તમ છે.